ચાલો, જય સ્વામિનારાયણ. આજે સંગીતાબેન હે ને? હા, સંગીતા. મને તો યાદ તો છે. સંગીતાબેન ની બધા યુએસએ થી આવ્યા છે અને આગળ દ્વારકા બધે દર્શન કરવા ગયા હતા અને પછી આપણા આશ્રમે આવ્યા છે. તો બહુ બધો આનંદ થયો કે આશ્રમની મુલાકાત લીધી. તો આમ આનંદ થાય. ફોનમાં તો મળતા હોય પણ રૂબરૂ આવે ત્યારે વધારે આનંદ થાય. કેવું લાગ્યું ભાઈ તમને? ભગવાન કરાવે ને. આપણાથી તો થાય જ નહીં, પણ નાની મોટી ગમે ત્યારે અમારી લાગે ત્યારે ચોક્કસ જણાવજો. ના ના, ચોક્કસ. ભગવાન સાથે રહીને કરો છો ને એ બહુ ગમે છે અમને. ના ના, થેન્ક યુ. તમે બધા સાથે છો ત્યારે આ શક્ય બને, નહીં તો મારાથી એકલાથી કાંઈ નથી થઈ શકે. તમારી મહેનત, તમારી શ્રદ્ધા, બસ ભગવાન કરાવે એટલી સેવા કરી. અને તમે ત્યાં છો કાંઈ? તો તમે તો આવતા રહેજો. હા, આ બેનો તો ઠીક છે. બેન ત્યાં, બેનનું નામ અમિતાબેન, નોર્થ કેરોલિના રહે છે. અચ્છા. અને બા મમ્મી છે અમારા સુમિત્રા. હા, અમારી મેરીલેન્ડ મારી સાથે રહે છે. અચ્છા. અને બે સાથે છે. અને એ બધી બેન છે એ સુમિત્રા રહે છે. સરસ. અને આજે જમીન જાવ એવી બધાને પ્રાર્થના કરું. આજે જમીન જાવ ને? અચ્છા, કાલે નીકળે. આમ આવતા જતા પછી આવતા રહેજો. અહીંયા છે બધી આ મહેમાન. ચોક્કસ, આ મહેમાન માટે જ રૂમ છે. તમે આવો તો કાંઈ નથી આપવું. તમે બધા આવ્યા એ જ આનંદ છે. ભગવાન કરાવે, આપણે શું. ચાલો, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને તમે પણ આવતા જતા હોય તો ચોક્કસ પધારજો. આપણો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર, લીંબડી સાયલા વચ્ચે અને બલદાણા ગામ. એમ તો આમ તો ઇઝી જ છે, મળી ગયું ને. ના ના, શરબત છે. બોટલમાં ભરતીએ બનાવી. આરામ કરવો, નહીં તો આજ ગરમી બહુ છે. ચાલો, બધાને જય સ્વામિનારાયણ. તમને બધાને થેન્ક યુ. તમે બધા આવ્યા ભાઈ. આનંદ થયો, એમ કે રૂબરૂ આવ્યા ને તો બહુ આનંદ થયો મને. નેટવર્ક બહુ પ્રોબ્લેમ કરે છે.